આપણે જો હવારમાં વાસળી આવી ગઈ છે નાની રોટલી દઈ દીધી કાયમ વાસળી આવે છે તો રોટલી દઈ દીધી આજ તો મોટી થોડીક આવી છે સવારના બધાને જય માતાજી કેમ છો બધા મજામાં તો મજામાં જ હશો અમે પણ મજામાં છીએ અમારી યુટ્યુબ ચેનલ તમારું સ્વાગત છે આપણે જો અત્યારે વાસી કામ હાલે છે બધું હજી પોતા કરવાનું બાકી છે હવે રસોઈ બનાવવા બેહું છું ત્યાં સુધી બન્યા રહેજો હાલો જો આપણે કામ કરી નવરા થઈ ગયા છીએ અત્યારે અને રસોઈ પણ બનાવી નાખી છે રાંધી નવરા ત્યાં હિરલબેન ભણીને આવી ગયા છે અને અમિતભાઈને છે આજ રજા તો આજે આપણે સૈણાનું કાંક ઉદ્ઘાટન કરવાનું છે કેમ કે બે દિવસ પલાળેલા ફૂકાય છે આજ મેળ આવે તો આજ ઘંટલે ભોળવાના છે તો હિરલ ગઈ છે ઘંટલો લેવા નવરો હશે તો આડી લઈને આવશે નકર આપણે ઘંટી દાળ કરવા મૂકી આવીશું તો દાળ થઈ જાય બીજું હાલો જો બેન ભાઈ ઘંટલો લઈ આવ્યા હતા મારી મમ્મી જો સૈણા દાળ કરે છે કા મમ્મી હા આપણે સૈણા દાળ કરી નાખી પલાળ્યા હતા ભૂંગળો કર્યો હતો ને જો આપણે દેખાડ આવી કાંક સૈણા દાળ થઈ છે જો ઘંટલો મોટો પણ બહુ છે ઓછો એટલા આ છે એટલા એક મણ સૈણા છે દાળ કરવાની છે એક મણ સૈણા છે એટલો તકારો આ ભર્યું છે અને પેલો મોટો ટપ ભર્યો જો આપણે નાસ્તો કરવાના જો આવી કાંક દાળ છે જો હવે કાંક દાળ થાય છે જો આવી હોય ને આમ ખવડાય ને કોમેન્ટ કરીને કહેજો અમને અને હજી આપણે તુવેરની બાકી છે આપણું બધું રાખું છે હજી આપણે તુવેર તો બાકી છે હજી તો ધાબા ઉપર મુકાય છે એક મણ પલાળી હતી એને ઘૂઘરો કરીને એની પણ આપણે દાળ કરવાની છે અને એક મણ તુવેર ખાલી કરીને મૂકી દીધી છે એને તેલ ને સોડા ને એવું લગાડીને આવી આ પલાળી કરીને એવી રીતની એમ નથી કરવી એક મણ મૂકી દીધું એક મણ આવી રીતની કરવાની છે તો બે મણ આ દાળ કરવાની છે અમારે હાલો જો આપણે સૈણા ખવડાઈ જશે જો ખવડી નાખ્યા છે અને હિરલબેન ઝાટકે છે અને અમિતભાઈ ખાવાનું કામ ચાલુ કર્યું છે તો અને એટલી હિરલબેન આ ઝાટકીના ભાઈ હજી આમાં સાવણી આખશું એટલે આખા નીકળી જાય અને એટલા ઝાટકવાના રહ્યા જો એટલા અને એટલી કોઈ તો જો નીકળી જોઈ લઈ અમિતભાઈ વાવ લે તો હવે પાથરું શું તુવેરની દાળ ભોળવાની છે તેનું અલગ છે એવું પાથરું હાલ અમે ચાલ લે બધું હાલ હાથ ન દુખવા મળે મમ્મી તમારો જો આ બંધ કરી ઓર બંધ કરી તો આ મળે ભોળ હાવ ખાવ બોલે બપુ કરના ખાવ લોટ થઈ જાય પણ આમ સામે ચાલુ ઓર રાખવો પડે જા હાથ ન દુખવા મળે યાર દુખે ખરા પણ શું કરવું છે દાળ ભાત તો બહુ ભાવે પાછા મને મારે કઈ બળ તો કરવું પડે ઘરની અંદર મને દાળ ભાત ભાવે છે એટલે કોઈ નથી ભાવતા હું દાળ ભાત કોઈ તે ખાવ જ થાળી ભરીને ખાય થોડા ના ખાય તમે જોઈજો બ્લોગમાં તમને હાસું કહું છું ખોટું કહું છું થાળી ભરીને ખાય છે કે સાઈડ લઈને ખાય છે રકેબીમાં લઈને ખાવું છે આ નાઈને જ બનાવવાના છે અમારે દાળ ભાત આજ જ બનાવો ભજીયા જ બનાવો આજ બનાવવા દાળ ભાત કામી કાવી કાક બનાવી છે દાળ બંને રેજો અને આપણે સૈના પણ દબકાઈ ગયા હાલો તો આપણે બપોરાનું દાળ થઈ ગયું છે બપોરામાં છે ડુંગળી બટેકાનું શાક રોટલી ઉંદાનો સંભારો પછી તાજી કેરી અને ઠંડી સાઈઝ બરફ નાખેલી તો હાલો બધા બપોરા કરવા 100 વાગી ગયા છે અને હજી નવરા નથી થયા અને આ ભાઈ હજી હુતા છે અમિતભાઈ જો અમિત ઊભો થાવે અને એના પપ્પા પણ આવી ગયા જવાડીએથી જો ભાઈ એને ગુંદાન એને છે ને ગુંદાન સંભારો બહુ ભાવે અમારે હા જો ગુંદા લેતા આવ્યા છીએ અને લાઈટ વહી ગઈ લાઈટ વહી ગઈ 5 વાગે લાઈટ જાય એટલે લઈ આવ્યો
એવું છે, હાથમાં ટિફિન હાથમાં ગુંદા. અને હિરલબેન જવો મારા હાટાના આજ હું થાકી ગઈ એટલે કે મમ્મી લાય થોડાક હું ભવડી દો કાંઈ હિરલ એટલા હિરલે ભવડાવો મસ્તીના ભવડાતા અસલના ભવડાઈ ગયા એટલા સેડા હિરલબેને ભવડા જો કેવો આખતા આવડે જુઓ પછી ભલે ને કઈ હાવ ભૂકો થઈ જાય લોટ દળવો ને એમ તો ખોટી તું હાવ ભૂકો કરી નાખ લોટ કરી નાખ હિરલ કેમ જો એ કે આ તો સારું એ કે મારે કે લોટ થઈ જાય ને તો એ કે આપણે દળવો નહીં અને આપણે શેણા મેં એટલા શેણા ભોયડા અને હમા કરી નાખ્યા ને એટલી ફોયત્રી કાઢી જો એમાં એટલી ફોયત્રી કાઢી અને આ એક ટપ ભરાણો એક મણ શેણામાંથી એટલો ભરાણો ટપ જો અને કેટલી મસ્તી જાય એ તુવેર છે અને વાવલવા ગઈ હતી પણ પવન નહોતો એટલે પછી એટલા ફોયત્રા નીકળ્યા અરે તુવેર બહાર વાવલ જેવી ત્યાં તમે જોઈ ને તો કેટલા ફોયત્રા નીકળ્યા આપણે તુવેર વાવલ જેવા થઈ પણ બહુ પવન નહોતો થોડોક ઓછો હતો તો વાવલીને જો આપણે અહીં મૂકી છે બતાવ જો આ તુવેર એક મણ તુવેર હતી પલાળી હતી તો એટલી દાળ થઈ અને આવી કાંક દાળ થઈ સમારે જો અને આપણે વાવલી હતી ને કેટલી ફોયત્રી નીકળી જો ગાવું ન ખાઈ ગયું હોય ને જો ખાય જ છે ગાયું ગાય ખાય છે ક્યાં જવું છે એટલી ફોયત્રી નીકળે જો અહીં વાવલી બધું છે એટલી ફોયત્રી નીકળી જો ઢગલો પડ્યો એટલો એટલી તુવેર ખાલી તુવેર દાળ એટલી થઈ અને અમિતના પપ્પા જો ઘંટલો ઉપાડી ઉપર કેમ ન્યા મૂકી દીધો દેવા જવાનો શો ઘંટલો સવારની વાત છે શેણા પેલા ભવડા પછી દાળ હા પછી તુર દાળ કરી અને હજી તો નવરા ચા મિનારી ઘંટલો જો કેવડો છે બાપરે આ હિરલ છે તેને ઘરેથી ઉપાડીને લઈને એક અમિત ઉપાડી રહ્યો આખે દેવ તાર પપ્પાને ગાડી વાય પી જાય છે લઈને એટલે બહુ વજન છે બિસાડી એમ થાકી ગઈ હતી હા પૂછો કેવું વજન લાગે વાકી વળી જો હિરલ લઈ આવો ભાઈ આપણે કોઈને ઘેર જાય નહીં હિરલ બેન જાય મૂળ પપ્પા ત્યાંથી કાકા હા કાંઈ રે હિરલ કોઈ જાવ ગમે આમ 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 નાની આમ ખેર આમ જોઈ તો એણે કીધું હતું ને કે લોટ બનાવો છે લોટ એને શાળમાં જ બધો જોવો સાવ દી આવો પછી દેશમાં દેવા ન જાય તમે બે જણ ગાડી બહાર કાઢી પીછાથી ઉપડશે નહીં હેર ઉપડી જાય તો લઈ જાય એમને હા તો સડાવે જતા પાણી પી લે પેલા જો આજ પાણીનો વારો નહોતો તો એ પાણી આવી ગયું છે અને ટાંકો પણ છલકાઈ ગયો છે અને આપણે ઝાડવા પણ પાઈ દીધા છે જો જો અહીંયા ફળિયામાં જો પાણી પણ સાટી દીધું છે જો અને મારા પપ્પા જો ડેલી ધોઈ ગયા છે અને બહાર પાણી સાટે છે કાપવા તો ડેલી ધોવે છે મારા પપ્પા બહાર પાણી હોત સાટું જો ડેલી પણ ધોઈ નાખી જે મસ્તી થઈ ગઈ નકરી રસ બહાર ઉડતી હોય ને એટલે એવું બધું છે હિરલના મમ્મીએ તો પણ કામ બંધ જ નહીં દી હાથમી ગયો લે હવે તો બંધ કર એવું નથી સણાની દાળ થઈ ગઈ પછી તુવેરની પાછો ભૂકવું આખા ઓસરીમાં ભૂકવું આવું થાય ને એટલે મેં એટલે પૂરી કરી દઉં એક જ ટુકડું રહેશે એટલી પાછી કાઢી જો એટલી તુવેરની ચાલુ આમ તો એટલી તુવેરની દાળ થઈ અમારે દી હાથમી ગયો તો દી હાથમી જો હાથ ઉપર થઈ ગયો કેટલા વાગ્યા 7:30 વાગી જા સવારની વાત છે તુવેરમાં શેણામાં ને મથું છું બે દાળ થઈ ગયો ઉપાધિની આખું વરહ હિરલ જો ચોખા મૂકવાનું પર્યાણ આવે દાળ ભાત બનાવવા હિરલ
તાજે તાજી નવી દાળ આજ બનાવીને તુવેરની આના દાળ ભાત કરવાના છે. આ દાળ બાફવાની છે. હિરણબેન બાફા મૂકી દે. મુહૂર્ત કરવું એમ ને આજ હિરલ? હા, મુહૂર્ત કરી દીધું આજ કે. હા, આજ મુહૂર્ત કરી દીધું. પડી છે હજી પોરની પડી છે પણ એવડી નથી. આજ આવડે તાજે તાજી દાળ ભાત ખાવા છે કે પછી પોર દીધી હોતે. જો દાળ અહીંયા બાફા મૂકી દીધી છે, દાળ બફાઈ ગઈ છે અને ચોખાનું પાણી જો મૂકી દીધું છે. આજ તો બનાવવાના છે દાળ ભાત. અમારે તો પ્રોગ્રામ છે દાળ ભાતનો. નવી તુરના દાળ ભાત બનાવવાના છે હો ભાઈ આજ તો. હાલો આપણે વાળું ટાણું થઈ ગયું છે ને વાળુંમાં બનાવ્યા છે આવા કાંઈક સરસ મજાના દાળ ભાત, ઠંડી ઠંડી શાક, હિરણબેન તળે છે ભૂંગળા. હાલો બધા વાળું કરવા. આજનો દિવસ કાંઈક અમારે આવો રહ્યો. અમારો બ્લોગ જોવો તો સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો બાય બાય.